યુએસ ભણવા ગયેલા એક ગુજરાતી સ્ટુડન્ટ સાથે જે થયું એ કોઈને પણ ડરાવી દેવી ઘટના છે. છોકરો ભણવા માટે યુએસ ગયેલો, પણ ફ્રોડના ચક્કરમાં સીધો જ જેલમાં પહોંચી ગયો. તો આખી મેટર શું છે ડિટેલમાં જાણી લઈએ. સ્ટુડન્ટનું નામ છે સમન્યક દોશી, જે મેસેચ્યુએટ્સમાં ભણતો હતો. ઘરના લોકોએ એને લાખો રૂપિયા ખર્ચીને બહાર મોકલ્યો કે ત્યાં કંઈક બની શકે, સેટલ થઈ શકે. પણ અમેરિકામાં એક ડેન્જરસ ફ્રોડ રેકેટના ચક્કરમાં ફસાઈ ગયો અને હવે ફેડરલ પોલીસે એની ધરપકડ કરી લીધી છે અને જેલમાં નાખી દીધો છે. કોર્ટે એને જામીન આપવાની એ ના પાડી છે. તો વાત શરૂ થાય છે રોડ આઇલેન્ડના ન્યૂપોર્ટ સિટીથી, કે જે સમન્યક કેશથી ભરેલું પાર્સલ લેવા ગયો હતો. પણ એને એ નહોતી ખબર કે આ પાર્સલ એક સિનિયર સિટીઝન જોડે ફ્રોડ કરેલા હજારો ડોલરનું છે અને પોલીસ પહેલેથી ત્યાં ટ્રેપ ગોઠવીને બેઠી છે. જેવો આ સ્ટુડન્ટ સમન્યક પૈસા લેવા ત્યાં પહોંચ્યો કે તરત જ પોલીસે એને પકડી લીધો. પણ આખી મેટર શરૂ કેવી રીતે થઈ એ પણ જોઈ લઈએ. તો અમેરિકામાં એક ઓલ્ડ એજ પર્સનને ઓક્ટોબરમાં એક વોઇસમેલ આવ્યો. મેસેજમાં કહેવાયું કે એમના બેંક એકાઉન્ટમાં અનઓથોરાઇઝ ટ્રાન્ઝેક્શન થયું છે. જ્યારે એમને પાછો કોલ કર્યો તો સ્કેમર્સે પોતાને ગવર્મેન્ટ ઓફિસર કહીને કીધું કે એમના નામ પર $30,000 મની લોન્ડરિંગની તપાસ ચાલી રહી છે. એટલે ડરી જઈને વૃદ્ધે સ્કેમર્સના કહેવા પર $50,000 રોકડા કાઢીને કુરિયર બોયને આપી દીધા અને કેટલાક દિવસ પછી એમની જોડેથી ફરી $30,000ની ડિમાન્ડ કરવામાં આવી. એમના પર એટલું પ્રેશર કરવામાં આવતું રહ્યું કે વારે વારે બેંકમાં જઈને પૈસા ઉઠાવવા લાગ્યા. પણ આ વખતે પોલીસને શંકા ગઈ અને એમના વિક્ટિમ સાથે મળીને ટ્રેપ પ્લાન કર્યો. 13 નવેમ્બરે સ્કેમર્સે વૃદ્ધને કીધું કે ભાઈ $45,000ની કેશ રેડી રાખો અને એક લોકેશન પર અમારા માણસને આપી દેજો. ત્યાં પોલીસ નકલી વિક્ટિમ બનીને કેશ લઈને પહોંચી અને કેશ કલેક્ટ કરવા આવ્યો તો સમન્યક દોશી નામનો ગુજરાતી સ્ટુડન્ટ. હવે સમન્યકને તો લાગ્યું હશે કે ભાઈ બસ એક નાના અમથા પાર્સલ પિકઅપનું કામ છે ને એમાં $500 મળી જશે. પણ અમેરિકામાં તો આ ડાયરેક્ટ ફેડરલ ક્રાઇમ છે. અરેસ્ટ પછી ઇન્ક્વાયરીમાં એના પહેલાં તો પોલીસને ગેરમાર્ગે દોરવાનો પૂરો ટ્રાય કર્યો. પણ જ્યારે એનો ફોન ચેક કરવામાં આવ્યો તો ખબર પડી કે પહેલાં પણ એ 4 થી 5 વખત પાર્સલને પિક કરી ચૂક્યો છે. એટલે આ કોઈ પહેલી વખત નથી થયેલું. એ પહેલાં પણ આવા પાર્સલ્સ પિક કરતો જ હતો. ત્યારે કોર્ટમાં એની પહેલી હિયરિંગ થઈ અને જજે એને બોન્ડ એટલે કે જામીન આપવાની ક્લિયર ના પાડી દીધી. હવે જેલમાં છે. એ કેસ ફેડરલ કોર્ટમાં જતો રહ્યો છે. જ્યારે એટલા સ્ટુડન્ટ છે ને વિદેશ જાય છે ને ત્યારે એમને લાગે છે કે ભાઈ થોડા એક્સ્ટ્રા પૈસા કમાવા ઇઝી છે. કોઈ પાર્સલ ઉઠાવવાનું હોય કે કોઈ પણ એન્વેલોપ આપવાનું હોય, કોઈ અનનોન માટે બેંકથી પૈસા કલેક્ટ કરવાના હોય, આ બધું એમને બહુ ઇઝી લાગે છે. પણ અમેરિકામાં આવા કામ તમને ડાયરેક્ટ સ્કેમમાં નાખી શકે છે અને તમને સીધા જેલ સુધી પહોંચાડી શકે છે. ને એનો આ લેટેસ્ટ કેસ સામે જ છે. હવે પકડાઈ જવા પર ખાલી ભણવાનું જ નહીં પણ તમારું ફ્યુચર જોખમમાં મુકાઈ જાય છે. તેવામાં વિઝા કેન્સલ થઈ શકે છે, જેલ થઈ શકે છે અને એ સિવાય ડિપોર્ટેશન પણ થઈ શકે છે. ત્યારે એવા કેસીસમાં સમન્યક દોશી યુએસ ગયેલો તો ભણવા જ, પણ ખોટા કામોમાં જોડાઈ ગયું. એમાં હવે એનું કરિયર, એનું ભણવાનું અને બધું જ દાવ પર લાગી ગયું છે. એટલે જો તમે અમેરિકા, કેનેડા કે કોઈ પણ બીજા દેશમાં ભણવા માટે જઈ રહ્યા હો તો એક વાતનું હંમેશા ધ્યાન રાખો કે પૈસા દૂરથી તો બહુ એટ્રેક્ટિવ લાગી શકે છે, શોર્ટકટ ઇઝી લાગી શકે છે, પણ આ તમારી જિંદગીને બરબાદ કરી શકે છે, જેનું એક્ઝામ્પલ સામે જ છે. ત્યારે વિડીયોમાં આટલું જ. આવી જ અપડેટ્સ માટે જોડાયેલા રહો અમારી સાથે.